જય શ્રી કૃષ્ણ. કર્ણની વેદના. જન્મ્યો એવો કે જાણે કોણે જન્મ આપ્યો. રાજકુમારીના કોખમાં જન્મેલો ક્યાંક નદીના વહાવમાં વહી ગયો. એક પેટીમાં બંધ એનું જીવન જાણે એક છાબડીમાં એને કોઈએ ધસેડી દીધો. એટલી વેદના કે ખૂબ જ્ઞાની, ખૂબ ચતુર, છતાંય પોતાના મા બાપનો એ દાસ બન્યો. રાધા માએ એવું દૂધ પીવડાવ્યું કે એમનો રાધેય થયો. અછૂત હોવાના દાગ લાગ્યા, પણ એ હતો ક્યાં અછૂત? પાંડવ કુળનો આ તો વીર, એમાં એવો કે થારે એ મારે તીર. અર્જુનને પછાડી શકનાર કર્ણને ક્યાં ખબર હતી કે એનું તેજ તો સૂર્ય કરતાં પણ વધારે હતું. સૂર્યપુત્ર હોવા છતાં પણ એ કહેવાયો અછૂત. દાનમાં મળેલા રાજ્યને એણે પ્રેમથી સ્વીકાર્યું, કારણ મિત્રે દીધેલું એનું માન હતું. જ્યાં બધાએ જ તર છોડ્યો, ત્યાં બાળપણમાં વિદ્યાને પામવા માટે ગુરુ પાસે ગયો. ન જાણે કયા સમયનો એનો કાળ. ગુરુએ દીધો એને શ્રાપ. ખરા સમયે મળશે તને તારા અસંખ્ય જ્ઞાનનો વિશ્વાસઘાત. સમય આવશે અને તું એ જ્ઞાનને ભૂલી જશે. નતમસ્તક થઈને કર્ણએ આ બધું સ્વીકાર્યું. સૂરજને પણ આછો પાડે એવો કર્ણ, છતાંય બધાને વહાલું લાગ્યા હોવા છતાંનો પણ એક ભ્રમ. પ્રિય પુત્રની સુરક્ષા માટે દીધેલા કવચ અને કુંડળ જે કર્ણની તેજમાં વધારો કરી આપે. કુંતીની પડી એવી નજર અને એને થયો એવો ભાસ કે નક્કી આ જ મારો પ્રથમ પુત્ર હશે, મારા ભગવાન. ન જાણે અતિ વેદનાઓ સાથે જણાવ્યું કે પુત્ર કર્ણ, તું મારો પુત્ર છે, આવી જા પાંડવોને સાથ. છોડું ના એક સમયમાં એવી નાવમાં સવાર કે મિત્રનો સાથ આપે જેણે આપ્યું માન, કે ભાઈનો સાથ આપે જેણે હંમેશા આપ્યું અપમાન. સ્વયંવરમાં ગયો વીરતા બતાવવા અને પામવા પોતાની પત્નીને. ત્યાં ખૂબ મળ્યા અપમાન. તો દ્રૌપદીએ કહ્યું, સુત પુત્ર સાથે હું શું કામ પરણું? ત્યાં કર્ણનું મસ્તક હંમેશા માટે નમ્યું. મહાભારતનું યુદ્ધ આવ્યું અને સામે ઊભા કૃષ્ણને જોઈ કર્ણ હસી પડ્યો. જાણો છો બધી લીલા, કારણ કે તમે ખુદે રચી છે લીલા. એક મ્યાનમાં બે તલવાર ના હોય, એટલે તમે તમારા પ્રિય અર્જુનને તમારી સાથે તમે કરી લીધા. પણ હે ગોવિંદ, હું ક્યાં જાઉં? હું તો રાધે, એકલો, સર્વથા. સચ્ચાઈ સામે આવતા જ્યારે રાધેના આંખમાં આંસુ આવ્યા, ત્યારે ના પ્રશ્નનો ઉત્તર ના રાધા આપી શક્યા, ના કૃષ્ણ આપી શક્યા. યુદ્ધના મેદાનમાં જ્યારે બધી જ વિદ્યાઓને પોતાના મનમાંથી સ્વાહાકાર કરી, ત્યારે એની આંખમાં ફક્ત એક જ પ્રશ્નની વાસળી વાગી, મારી સાથે આ કેમ? હું જ કેમ? હા, એ કર્ણ જે ના કોઈનો પતિ બની શક્યો, ના કોઈનો પુત્ર, પણ હા, મારા માટે આ કર્ણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે કર્ણમાં કોઈ કમી હતી જ નહીં. કર્ણએ એક સારી મિત્રતા નિભાવી. ભલે દાનમાં દીધેલું રાજ્ય હતું, પણ એક સારો રાજા બન્યો. તમને આ મારી
વાત કેવી લાગી ચોક્કસથી મને જણાવજો. હું છું દેસાઈ માનસી અને રીમ. મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.